તો વાગી ગયા છે 10:30 અને આજનો દી અમારા રોકાવાનું છે કાંઈ એસપી તો અમે બધા જઈએ મુરબો ચેક કરવા કે ત્યાં તડકો છે કે નહીં. કાલ મૂક્યો તો પાછો આજે મૂકી આવ્યા હતા સવારમાં ચેક કરવા જઈ પૂગી ગયા. હમણાં લીક ખુલી જાય. આ બે બેન ભાઈ છે ને મોર વયા જાય છે. કબૂતર બહુ ઘણા બધા. તડકાની આખું ના વળે પાછા સફેદ કલરની ગાદી છે ને તે હાવ કંઈ હુજે જ નહીં. આ અગાસી ઉપર એટલો બધો નથી આવતો તડકો, આ આખી ખાલી જ છે. રાયડું ન પાડો જો કબૂતર જાય કેટલા બધા. હા ભલે આવે ચુંદડી ઉડી ગઈ જ્યાં અહીંયા મુરબો મૂક્યો છે અમે. જો તે દિન જેમાં અહીંયા છે ને છોકરા ક્રિકેટ રમે ઝીનકા ઝીનકા દેખાય છે અહીંથી ઉપરથી. એમ થાય કે હાવ આમ નીકળ્યા હાવ બાજુમાં જ મકાન હોય ને એવું લાગે છે. હાલો તો જો મુરબામાં ચમચું ફેરવવા આવ્યો મસ્ત બની જવાનું છે એક બે દિવસમાં. મેગી જેવું લાગે આ તો. મેગી જેવું લાગે. મુરબો ખાવાની મજા આવે બહુ. તીખો બનાવજો. તીખો પછી ચટણી. મેં તો ચાખ્યો તો. મેં પકડતો આવ્યો છું. વઘાર્યું બે. હા છાઈ વે જ જો આ છે નાઇટ વ્યૂ. બહુ મસ્ત અટાણે તો મજા આવે ને પવન એ બહુ અસર આવે ઠંડો ઠંડો. અત્યારે જો લાઇટિંગ ને બહુ મસ્ત લાગે. પહેલી વાર આવ્યા એટલા દી રોકાણે ને સાંજે કોઈ દી નથી આવ્યા. દિવસના આવતા હોય મુરબાને ટોપિયું મૂકવાનું લેવાનું. જો કેટલું મસ્ત પવનનો અવાજ આવતો હશે કારણ કે પવન છે જ બહુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગવા આવ્યા છે 8:30 વાગી ગયા. 8:30 ઉપર થઈ ગયું અને અમે જઈએ છીએ હવે ઘરે. જો બસમાં બેસી ગયા સ્લીપર કોચમાં જ ઘરે અને એસટીમાં મને બહુ ફેર ચડે એટલે એસટીમાં નથી ગયા. એસી વાળી બસમાં જો બેઠા જઈએ ને યશુબેન છે ને સુઈ જાઉં. જો યશુબેન હાલો ઓન ધ વે ઘરે કા. થોડુંક અંધારા જેવું લાગે. લાઇટ ચાલુ કરી છે પણ તોય એસી વાળી છે. પવન આવે એસીનો મને નથી આવતું. હા ત્યાં આવે. સદભાવના વૃદ્ધાશ્રમ. હાલો તો ધ્રોલ પૂગી ગયા છે અને હવે હમણાં જામનગર યશુબેન
અને મારે જો એટલો સામાન છે, જો એક આ આખું બાચકું ભરાણું અને એક આ થેલો. અને યશવીન ટાઈટ પડે કા એસી ફૂલ ચાલુ છે ને, જો મેં બંધ કરી દીધી, ટાઈટ પડે છે ને. એ સાઈડ રાખી તો ફૂલ ટાઈટ પડશે. ઈ સાઈડ કરી દીધી ને, એટલે ઈ સાઈડ ન કરતી ને કે બહુ ટાઈટ પડશે. હાલો તો વાગવા આવ્યા છે 12 અને કાલના આપણે ઘરે આવતા રહ્યા પણ વ્લોગ નથી બનાવ્યો. અને જો ઝાડવા અમારા થોડાક ઝરકાઈ ગયા કારણ કે પાણી હમણાં ઘટ આવી ગઈ પાણી. અમારા જવા બે ભાઈઓને નીણ કરે છે, હાલને નાખે છે, ખપારી તપી જ જાય ને ભાઈ. અને હવે વાવણી આડા જાજાદી નથી, હવે મહિનાક દીની વાર હે કે ના હોય. અને 30 તારીખ તો થઈ ગઈ એમ કી હે ભાઈ. અને કાલ છે મારો બર્થડે, આ હે ને પાંદડા માંડ્યા હુકાવાળો. હાંડેથી પાણી તો પાય છે, એવું નથી ખાવ નથી જડતું, પણ નળી મૂકતા ને એ નહીં, હવે હાંડેથી પાવું પડે. બાકી પાણી તો હજી પાય જ છે. જો બે ભાઈ નીણ કરવાનું ચાલુ કર્યું. ભાઈ પોદરા છેટા કરતા ભૂલી ગયા હતા, હવે વયસમાં એ કામ આવી દઉં. અને આ જો બધા બેઠા પાલટી ઓગાર વારે છે ધરાણી. આનું બધાનું ખાવાનું 10 વાગે ખૂટ્યું હોય. અને આ એવી વાયડી થઈ ગઈ છે મારવા થોડે ને. મોરી પહેરાવી હમણાં, આને નથી પહેરાવી ખુશું ને. જસ્મીન કેમ ખુશીને મોરી નથી પહેરાવી? આ જરવાતી નથી એટલે આને પહેરાવવી પડે, પાછી વરે નહીં કા ભગરી. અને મને એમ થાય કે હું અઠવાડિયુંથી આવીને અઠવાડિયા પછી આવીને મને એમ થાય કે આ બધા મોટા મોટા થઈ ગયા હોય ને એવું લાગે. હા, અઠવાડિયામાં 8 દીમાં એવું લાગે. જસ્મીન આજે તો ભે હું ગંધાર્યું ભરાણીને હમણાં ધૂળ એટલી ઉડે છે ને, બે ઘરમાં ક્યાંય આવવામાં જગ્યા નથી. ચોમાસા પહેલાં ધૂંજારા કરવા છે, પણ હવે જો આ ધૂળ ઉડતી બંધ થાય ને તો ધૂંજારા કરી, નકર પાછું એ નહીં થઈ જાય. ને ઝૂલો આપણે ધોવાનો છે, પણ હજી થોડાક દી પછી આ પવન થોડોક ઓછો પડી જાય ને તો પછી આ ઝૂલો ધોઈ અને થોડાક દી રાખવો છે તો રાખશું, નકર મૂકી દેશું. પછી ચોમાસામાં તો એ છે નહીં, આમાં માથે પાણી પડે બધે, એટલે હવે થોડોક ટાઈમ છે ને આપણી પાસે હીવવાનો. હમણાં અઠવાડિયું વેકેશન કરવા વયા ગયા ને, એમાં હીવવાનો કંઈ મેળ આવ્યો નથી આપણે, એટલે થોડાક દી હવે લડી લેવું. આગો થઈ ગયો છે ને, કીધું નહીં હું કહું છું, પણ આમને છે ને બખેડાતું જ જાય. હવે વાવણી પહેલાં બધા કપડાં સિવાઈ જાય ને તો પછી ટેન્શન નહીં. પછી ખેતરમાં જવાનું થાય ને બધું ભેગું થાય ઘરનું, એટલે મેળ ના આવે ને. આપણે માલ છે હામટા, તો ફાઇનલી તબેલે પૂગી ગયા છે. કાલે આવ્યા ને પછી માથું દુખતું હતું, બપોરે પૂગ્યા, સવારને અહીંયાથી નીકળ્યા નથી તો કંઈ પછી વ્લોગ બનાવ્યો નહોતો. તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. કાલનો અને આજનો બે મિક્સ કરીને મૂકી દઈ અને મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.